હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 8 ચેપ્ટર 8 બાહ્યિક પદાવલીઓ અને નિત્યસમ. બાહ્યિક પદાવલીઓ વિશે તમે ધોરણ 7 માં ભણી ગયા છો. બાહ્યિક પદાવલી એટલે કે ચલ અને અચલના જોડાણને બાહ્યિક પદાવલી કહે છે. બરાબર છે. બાહ્યિક પદાવલીઓમાં આપણે સ્વાધ્યાય 8.1 ની વાત કરીશું, પણ એની પહેલા બે ત્રણ વસ્તુ જોવા જેવી છે, એને આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તો હું એક વસ્તુ લખું છું, આગળ જુઓ. 5x ની 2 ઘાત. બરાબર છે. 5x ની 2 ઘાત આ મેં લખ્યું છે. આમાં જે 5 છે એ શું છે? બરાબર. x શું છે? આ 2 ઉપર છે એ શું છે? બરાબર. આ ત્રણ વસ્તુને પહેલા સમજીએ. તો આ 5 જે છે, ચલની આગળ જે સંખ્યા છે, આને આપણે કહીશું પહેલા સહગુણક. શું કહીશું ભાઈ? સહગુણક. ઓકે. પછી આપણી પાસે છે x. ABCD નું કોઈ પણ સિમ્બોલ હોય, ABCD XYZ કોઈ પણ સિમ્બોલ હોય, બરાબર, એ સિમ્બોલને આપણે ચલ કહીશું. શું કહીશું? ચલ. બરાબર છે. આને સહગુણક, આને ચલ. અને ચલની ઉપર જે સંખ્યા જોવા મળે છે, આને આપણે કહીશું ઘાત. શું કહીશું? ઘાત. બરાબર છે. આ ત્રણ વસ્તુ છે. બરાબર. શું છે? સહગુણક, ચલ અને ઘાત. ચલની આગળ જે સંખ્યા હોય એને સહગુણક કહીશું. બરાબર છે. ચલ ABCD નો જે સિમ્બોલ હોય એને ચલ કહીશું, અને ચલની ઉપર જે સંખ્યા દેખાય તમને એને આપણે ઘાત કહીશું. બરાબર છે. ઓકે. હવે આપણે બે વસ્તુ જોવાની છે. પહેલું છે સજાતીય પદ. સજાતીય પદ કોને કહેવાય? હવે સજાતીય પદ એટલે, દાખલા તરીકે મારી પાસે બે વસ્તુ છે, 3x ની 2 ઘાત અને 25x ની 2 ઘાત. આ બે પદો મારી પાસે છે. બરાબર. 3x ની 2 ઘાત અને 25x ની 2 ઘાત. હવે જુઓ, અહીંયા આગળ તમે જોશો તો બંનેની અંદર ચલ કેવા છે? સરખા છે. ચલ કેવા છે? સરખા છે. બરાબર. ચલના ઘાતાંક કેવા છે? ચલના ઘાતાંક પણ કેવા છે? સરખા છે. જો ચલ અને ચલના ઘાતાંક સમાન હોય તો તેવા બે પદોને આપણે સજાતીય પદો કહીશું. શું કહીશું? સજાતીય પદો. બરાબર છે. ક્યારે સજાતીય પદ બને? સજાતીય પદ બનવા માટેની શરત શું છે? તો જે બે પદોમાં ચલ અને ચલના ઘાતાંક સમાન હોય, બરાબર છે, ચલ અને ચલના ઘાતાંક સમાન હોય તો તેવા બે પદોને સજાતીય પદો કહેવાય. જો આવું ના મળે, દાખલા તરીકે એક બીજું ઉદાહરણ જોઈએ આપણે. 3x ની 2 ઘાત અને 5xy ની 2 ઘાત. બરાબર છે. અહીં આગળ તમે જોઈ શકો છો કે અહીં x ચલ છે, અહીં ચલ શું છે? x અને y છે. અહીં x ની કેટલી ઘાત છે? 2 ઘાત છે. અહીં x ની 1 ઘાત છે. એટલે કે ચલ બંનેના કેવા છે? જુદા જુદા છે. અહીં ખાલી x ચલ છે અને અહીં આગળ x અને y ચલ છે. બરાબર છે. બંનેના ચલ સમાન નથી, એટલા માટે આ બંને પદો સજાતીય પદો કહેવાય નહીં. તો આમને કહીશું આપણે વિજાતીય પદો. શું કહીશું? વિજાતીય પદો. બરાબર છે. આમને આપણે વિજાતીય પદો કહીશું. આ વસ્તુને ધ્યાનમાં રાખીને જ આગળ આપણે વધવાનું છે. એક વસ્તુ યાદ રાખો કે જે સજાતીય પદો હોય, સજાતીય પદો, એમની વચ્ચે સરવાળો બાદબાકી થઈ શકે. સરવાળો બાદબાકી થઈ શકે. બરાબર છે. કોની વચ્ચે? સજાતીય પદોની વચ્ચે. અને જે વિજાતીય પદો હોય એમની વચ્ચે કોઈ દિવસ સરવાળો બાદબાકી થાય નહીં. એમની વચ્ચે કોઈ દિવસ સરવાળો બાદબાકી થાય નહીં. એમને એમને એમ મૂકી રાખવા પડે. બરાબર છે. તો ફરી એકવાર કહી દઉં કે સજાતીય પદ એટલે શું? તો સજાતીય પદોમાં શું હોય? જેમાં ચલ સમાન હોય અને ચલના ઘાતાંક પણ કેવા હોય? સમાન હોય. બરાબર છે. તેમને આપણે સજાતીય પદ કહીશું, જેમ કે આ બે તમને દેખાઈ રહ્યા છે. બરાબર છે. ત્યારબાદ વિજાતીય પદ કોને કહેવાય? કે જેમાં ચલ સરખા ના હોય, અથવા ચલ સરખા હોય પણ એમના ઘાત સરખા ના હોય. બરાબર. તો તેવા પદોને આપણે શું કહીશું? વિજાતીય પદો કહીશું. સજાતીય પદો વચ્ચે સરવાળો બાદબાકી થઈ શકે.
વિજાતીય પદો વચ્ચે સરવાળો બાદબાકી થાય નહીં. બરાબર છે. હવે આ વસ્તુને ધ્યાનમાં રાખીને જ આપણે સ્વાધ્યાય 8.1 જોઈશું. બરાબર, તો હવે સ્વાધ્યાય 8.1 તરફ આગળ જઈશું. હવે આપણે વાત કરીશું સ્વાધ્યાય 8.1. અહીં તમને દેખાય છે પ્રશ્ન 1, નીચેની બહુપદીઓના સરવાળા કરો. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી એ પ્રમાણે અત્યારે મેં થોડીક વાર પહેલા તમને કહ્યું કે સરવાળો બાદબાકી હંમેશા સજાતીય પદો વચ્ચે જ થાય. બરાબર છે. સજાતીય પદ ન હોય તો સરવાળો બાદબાકી થાય નહીં. હવે જોઈએ અહીં આગળ આપણી પાસે 2 અને 3 આ 3 પદાવલીઓ આપણને આપેલી છે. આમના સરવાળો કરવાનો છે. બરાબર છે. આ ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે. હવે આમની વચ્ચે સરવાળો કેવો થશે, શું થશે એને આપણે જોઈએ. આ સરવાળો કરવાનો છે તો સીધી વસ્તુ છે કે પહેલા તો ત્રણેય પદાવલીઓને આપણે આમ લખીશું. બરાબર છે. અને ત્રણેયની વચ્ચે શું લખીશું, સરવાળાની નિશાની, કેમ કે આપણે સરવાળો કરવાનો છે. બરાબર છે. હવે જોઈએ આગળ. જુઓ અહીં એ બી આપેલું છે. મારી પાસે આ જે છે એ બી, આ પદની અંદર ચલ કયા કયા છે, એ અને બી ચલ છે. બરાબર છે. અહીં બીસી ચલ છે, અહીં બીસી ચલ છે, અહીં સીએ અને અહીં એ બી. મેં તમને કહ્યું એ પ્રમાણે કે સજાતીય પદો વચ્ચે સરવાળો બાદબાકી થાય તો એ બી નો સજાતીય પદ કયો થશે, તો જેમાં એ બી ચલ હોય એ બી નો સજાતીય પદ કહેવાય. બરાબર છે. તો આ એ બી છે, તો બીજો કોઈ છે એવો એ બી, તો અહીં દેખાય છે એ બી. બરાબર છે. આ બંનેની વચ્ચે સરવાળો બાદબાકી થઈ શકે. હવે સરવાળો કરવો કે બાદબાકી કરવી એના માટે શું જોઈશું, તો આપણે એમની નિશાની જોઈશું. નિશાની શું છે, તો એ બી ની આગળ અહીં શું છે, માઇનસ છે. શું છે, માઇનસ, એટલે કે ઓછાકારની નિશાની છે. બરાબર છે, બાદબાકીની નિશાની. અને અહીં આગળ એ બી ની આગળ કઈ નિશાની નથી એટલે આપણે પ્લસ સમજીશું, સરવાળો સમજીશું. બરાબર છે. તો આ પ્લસ છે, આ માઇનસ છે. પ્લસ અને માઇનસ, જો પ્લસ માઇનસ એટલે અલગ અલગ નિશાનીઓ થઈ. જો સરખી નિશાનીઓ મળે તો તમારે સરવાળો કરવાનો, અલગ અલગ નિશાની મળે તો તમારે બાદબાકી કરવાની. અહીં મારી પાસે માઇનસ છે, અહીં મારી પાસે પ્લસ છે. આ પ્લસ, આ માઇનસ. બરાબર છે. પ્લસ અને માઇનસ છે એટલા માટે આપણે શું કરીશું, બાદબાકી કરીશું. કેમ કે અલગ અલગ નિશાની છે, એક પ્લસ છે અને એક માઇનસ છે. તો એ બી માંથી એ બી જશે તો એનો જવાબ આવશે 0. તો એ બી ઉડી ગયા. એવી રીતે અહીં જુઓ, આ બીસી છે, એવો કોઈ બીજો બીસી દેખાય છે મને, તો અહીં દેખાય છે બીસી. આ બીસી માઇનસ છે, આ બીસી પ્લસ છે. બરાબર છે. એક બીસી પ્લસ છે, એક બીસી માઇનસ છે, તેમની વચ્ચે પણ બાદબાકી થશે. બરાબર. તો શું થશે, આ બીસી માંથી બીસી ગયો, એનો જવાબ પણ શું આવશે, 0 આવશે. ત્યારબાદ અહીં જુઓ શું રહ્યું બાકી, સીએ, ને બીજો સીએ ક્યાં છે, આ રહ્યો. આ માઇનસ છે, આ પ્લસ છે, એમની વચ્ચે બાદબાકી થશે, એનો પણ જવાબ શું આવશે, 0. એટલે આખાનો જવાબ શું થઈ જશે, 0 થઈ જશે. શું થઈ જશે ભાઈ, 0. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીએ, બીજું જોઈએ. બીજામાં શું છે, અહીંયા આપણને આપ્યું છે a માઇનસ બી વત્તા એ બી. બરાબર છે. બીજું શું આપ્યું છે, બી માઇનસ સી વત્તા બીસી. ત્રીજું આપ્યું છે સી માઇનસ એ વત્તા એસી. આ બંનેની વચ્ચે પ્લસ પ્લસ આવશે કેમ કે સરવાળો કરવાનો છે. ઉપર આપણને સૂચના આપેલી છે સરવાળા કરો. બરાબર છે. ચલો હવે જોઈએ, સજાતીય પદો શોધવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું છે એ. તો એ ચલ વાળો બીજો કોઈ પદ છે આપણી પાસે, તો ચેક કરીએ. અહીં છે, અહીં નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, અહીંયા આગળ જોવા મને મળે છે. બીજું કશું છે નહીં. આ એ વાળો પદ છે, આ પણ એ વાળો પદ છે. આ બંને સજાતીય પદો છે, તેમની વચ્ચે સરવાળો બાદબાકી થઈ શકે. બરાબર છે. ચલો તો બંનેની વચ્ચે સરવાળો કરવો કે બાદબાકી, તો આ કેવો છે, માઇનસ. બરાબર છે. અને આ કેવો છે, પ્લસ છે. બરાબર છે. તો આ બંનેની વચ્ચે શું થશે, બાદબાકી થશે. કેમ કે એક પ્લસ છે, એક માઇનસ છે, અલગ અલગ નિશાની છે, એટલે આ બંનેની બાદબાકી થાય એટલે એ ઉડી જશે. બરાબર, એનો જવાબ 0 થઈ જશે. બરાબર છે. હવે આગળ વધીએ. બીજું જુઓ શું છે, મારી પાસે બી છે. આવો કોઈ બી વાળો પદ બીજો દેખાય છે, તો અહીંયા દેખાય છે બી. આ બી કેવો છે, માઇનસ છે. આ બી કેવો છે, પ્લસ છે. બરાબર છે. તો આ માઇનસ, આ પ્લસ. બરાબર છે. માઇનસ પ્લસ, તો બંનેની વચ્ચે શું થશે, બાદબાકી થશે. બરાબર છે. તો એ બંને પણ ઉડી જશે. હવે ત્યારબાદ એ બી, તો બીજો કોઈ એ બી દેખાય છે, નથી દેખાતો મને, તો એ બી ને અત્યારે એવો ને એવો મૂકી રાખું. ત્યારબાદ માઇનસ સી, બીજો કોઈ સી વાળું પદ દેખાય છે,
તો અહીંયા મને દેખાય છે, કોણ દેખાય છે? આ દેખાય છે, બરાબર છે. આ સી કેવો છે? માઇનસ. આ સી કેવો છે? પ્લસ છે, બરાબર. તો આ બંને વચ્ચે પણ શું થશે? બાદબાકી. સી ઉડી જશે. હવે બાકી શું રહ્યું? તો બાકી જે રહ્યું એ લખી દઈએ. અહીંયા આગળ રહ્યું એ બી, બીજું શું બાકી રહ્યું? વત્તા બીસી ને વત્તા એસી, બરાબર છે. આ ત્રણ પદ મારી પાસે બાકી રહેશે. હવે આ ત્રણેય પદોમાં તમે જુઓ કોઈ પણ એકબીજા સાથે સજાતીય છે? આ એ બી ચલ છે, આ બીસી ચલ છે અને આ એસી ચલ છે. ત્રણેયમાં અલગ અલગ જુદા જુદા ચલ છે, એટલે ત્રણેય સજાતીય નથી, બરાબર છે. ત્રણેય સજાતીય નથી, એટલા માટે આમની વચ્ચે સરવાળો બાદબાકી થશે નહીં, એટલે આમને આમ મૂકી રાખવાના. આ તમારો જવાબ રહેશે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. આ બાજુ આવીએ. શું છે? 2p નો વર્ગ q નો વર્ગ ઓછા 3pq વત્તા 4 અને પછી શું છે? 5 વત્તા 7pq 3p નો વર્ગ q નો વર્ગ, બરાબર છે. આ બંનેની વચ્ચે કરવાનું શું છે? આપણે સરવાળો કરવાનો છે, બરાબર. એટલે હું લખીશ પ્લસ. ચલો હવે આગળ વધીએ. p નો વર્ગ q નો વર્ગ, બરાબર છે. p અને q ચલ છે, બંનેની બે બે ઘાત છે. આવો કોઈ બીજો પદ જોવા આપણને મળે છે? ચેક કરીએ તો આ તો નથી, આ પણ નથી, આ પણ નથી, આ પણ નથી, આ છે, બરાબર છે. તો આ બંને પદ કેવા છે? સજાતીય પદો છે. કેવા છે? સજાતીય પદો છે, બરાબર છે. તો આ બંનેની વચ્ચે સરવાળો બાદબાકી થઈ શકે છે. આ બંનેની વચ્ચે સરવાળો બાદબાકી થઈ શકે છે. તો સરવાળો બાદબાકી કરવાનો ટ્રાય કરીએ. તો જુઓ, સરવાળો બાદબાકી કઈ રીતે થાય? તો પહેલા જોવાનું કે બંનેની નિશાની કેવી છે. બંનેની નિશાની સરખી છે, સરખી હોય તો સરવાળો કરવાનો, જુદી જુદી હોય તો બાદબાકી કરવાની. અહીં જોઈ શકીએ છીએ આપણે બે ની આગળ કોઈ નિશાની નથી, બરાબર છે. એટલે બે શું કહેવાશે? પ્લસ કહેવાશે. અહીં 3 ની આગળ શું છે? માઇનસ છે, એટલે એ માઇનસ. એક પ્લસ છે, એક માઇનસ છે, એટલે બાદબાકી થશે, બરાબર છે. હવે આ બાદબાકી કઈ રીતે કરવી? તો જે મોટો સહગુણક હોય, એટલે કે આ 3 છે ને આ 2 છે, તો બંનેમાંથી મોટો કોણ છે? 3 છે. આ 3 માંથી તમારે આ 2 ને બાદ કરવાના. 3 માંથી 2 જાય એટલે 1 રહે, બરાબર છે. 1 રહે તો આપણે લખીશું 1 ને એની સાથે જે ચલ જે હતા એ ચલ એવા ને એવા મૂકી દેવાના. p નો વર્ગ q નો વર્ગ, બરાબર છે. ચલને કશું છંછેડવાનું આપણે નથી, ખાલી સહગુણકોનો સરવાળો બાદબાકી કરવાનું છે, બરાબર છે. પણ પહેલું પદ હોય અથવા એક સહગુણક આવે તો એક લખવાની જરૂર નથી, એટલે એક આપણે લખીશું નહીં. ફક્ત શું લખીશું? p નો વર્ગ q નો વર્ગ, બરાબર છે. આ બંનેનું પતી ગયું. હવે જુઓ, આ છે pq. pq વાળો બીજો કોઈ પદ દેખાય છે? આ રહ્યો, બરાબર છે. ચલો અહીં તમે જુઓ તો આ 3 pq જે છે કેવા છે? માઇનસ છે, બરાબર. દેખાય છે માઇનસ. આ 7 pq કેવા છે? પ્લસ છે, બરાબર. બંનેની સરખી નિશાની છે કે જુદી જુદી છે ભાઈ? તો બંનેની નિશાની કેવી છે? જુદી જુદી, એટલે બંનેની વચ્ચે શું થશે? બાદબાકી થશે. ઓકે, ચલો તો 7 માંથી 3 જાય કેટલા રહે? 4. તો અહીં લખીશું 4 pq, તો એવા ને એવા જ, બરાબર છે. બંનેમાંથી મોટો કોણ છે? બંનેમાંથી જે મોટો હોય એની આગળની નિશાની જવાબ સાથે લખવાની છે. બંનેમાંથી મોટો છે 7. 7 ની આગળ પ્લસ છે, તો આપણે અહીં લખીશું પ્લસ. આ બંનેનું પતી ગયું. બાકી કોણ રહ્યું? તો બાકી રહ્યું 4 અને 5. આ બંનેની નિશાની જુઓ. 4 ની નિશાની શું છે? પ્લસ છે, બરાબર છે. 4 ની નિશાની શું છે? પ્લસ છે. અને 5 ની નિશાની પણ શું છે? પ્લસ જ છે, બરાબર છે. તો આ બંને પ્લસ પ્લસ છે, એટલે સરખી નિશાની કહેવાય કે અલગ અલગ નિશાની કહેવાય? તો બંનેની નિશાની કેવી છે? સરખી છે. તો સરખી નિશાની એટલે સરવાળો કરવાનો. તો 4 વત્તા 5 કેટલા થાય? 9 થશે. 4 વત્તા 5 કેટલા થાય? 9. બંનેમાંથી મોટો કોણ છે? બંનેમાંથી મોટો 5 છે. 5 ની આગળ પ્લસ છે, તો અહીં આગળ શું લખીશું? પ્લસ લખીશું, બરાબર છે. એની આગળ આપણે પ્લસ લખીશું. આ જ રીતે એક ચોથો દાખલો છે, જે તમે જાતે ટ્રાય કરો, તમને ખબર ચોક્કસથી પડશે, બરાબર છે. ના ખબર પડે તો તમારા શિક્ષકને પૂછી અને એમની મદદથી કરજો. પણ આ પેટર્નથી જશો એટલે તમને ચોક્કસ ખ્યાલ આવશે અને જવાબ પણ મળશે, બરાબર છે. હવે આપણે પ્રશ્ન 2 તરફ આગળ વધીએ. ઓકે,